સ્થિતપ્રજ્ઞ યોગની અંદર સર્વે ઉપનિષદોના સારભૂત કહી શકાય એવો એક સુંદર શ્લોક એ આપણે ગઈકાલે સમજી રહ્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને વાત કરે છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. જ્યાં સુધી પરમની અંદર આપણી દ્રષ્ટિ ન જાય ત્યાં સુધી કદાચ દેહ કરીને વિષયનો ત્યાગ કરીએ પણ મનમાંથી એની વાસના જતી નથી. સ્વામીશ્રી વાત કરે છે કે ઉપવાસ કર્યો હોય પણ ઉપવાસની અંદર આખો દિવસ આપણને ચિંતવન તો ફરાળનું જ થયા કરતું હોય તો પછી એ ઉપવાસ એ સાચો ઉપવાસ નથી. પરંતુ અંદરમાંથી વાસના ટળી જાય, એની ઈચ્છા ટળી જાય, એનું નામ વિષય વિનિવર્તન થયા કહેવાય, એટલે કે વિષયોની નિવૃત્તિ થઈ કહેવાય. તો એના માટેનો આત્યંતિક ઉપાય તો આ જ છે. શ્રીજી મહારાજે લોયા પ્રકરણનું પહેલું વચનામૃત છે એની અંદર વાત કરી છે કે કામને મૂળમાંથી ઉખેડી નાખવાનો ઉપાય શું છે. તો ત્યાં મહારાજે કીધું કે ભગવાનનો અતિશય મહિમા સમજવો એ જ કામને મૂળમાંથી ઉખેડી નાખવાનો ઉપાય છે. શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની અંદર રાસ પંચાધ્યાયની કથા આવે છે. સમગ્ર શ્રીમદ ભાગવતના હૃદયભૂત દશમ સ્કંધ ગણાય છે અને દશમ સ્કંધની અંદર પણ સૌથી મહત્વની અને ભક્તોને માટે અતિશય મહિમાદાયક કોઈ લીલા હોય તો એ છે રાસ પંચાધ્યાયની. શ્રીજી મહારાજે પણ એનું ખૂબ પ્રતિપાદન કર્યું છે. તો શ્રી કૃષ્ણ ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિઓ સંકલ્પ કર્યો કે બધી ગોપીઓ મને પામવા માટે આવા વ્રત કરે છે, નિરંતર મારું ચિંતન કરે છે, તો મારે એમને સુખ આપવું. અને શ્રી કૃષ્ણ ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિએ વૃંદાવનની અંદર પોતે વાંસળીનો મધુર નાદ એ છેડ્યો. ગોપીઓ વખતે ગોકુળની અંદર પોતપોતાના કામની અંદર વ્યસ્ત હતી, પણ જ્યારે શ્રી કૃષ્ણની વાંસળીના નાદ સંભળાયા એ વખતે બધી જ ગોપીઓ પોતપોતાના ઘરકામ મૂકી અને શ્રી કૃષ્ણ ભગવાનની પાસે દોડી. કેટલીક ગોપીઓ પોતે ગાયોને દોવાની સેવા કરતી હતી, કેટલીક ગોપીઓ પોતે ઘરની અંદર રસોઈ બનાવવાના કામની અંદર વ્યસ્ત હતી, એ મૂકીને દોડી. કેટલાક પોતાને પતિઓને પીરસતી હતી, એ મૂકીને દોડી. કેટલીક પોતાના દીકરાઓને ધવરાવતી હતી, એને મૂકીને દોડી. કેટલાક પોતે પોતાના શરીર પર વસ્ત્ર ધારણ કરતી હતી તો એમને હાથના ઘરેણા પગમાં અને પગના ઘરેણા હાથમાં, આવી રીતે તન ભાન ભૂલીને બધી ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનની તરફ દોડી. કેટલીક ગોપીઓને તો ભાગવત એવું કહે છે કે એમના પતિઓએ ઘરની બહાર ન જવા દીધી, ઘરની અંદર પૂરી દીધી તો ગોપીઓના શરીર ઘરમાં પડી રહ્યા અને એમના પ્રાણ શ્રી કૃષ્ણ ભગવાનની પાસે પહોંચી ગયા. આવી રીતે ગોપીઓ ગાંડી ઘેલી થઈને શ્રી કૃષ્ણ ભગવાનની પાસે પહોંચી ગઈ. એ વખતે ભગવાને બધી ગોપીઓને આવેલી જોઈ અને પોતાની વાંસળી બાજુમાં મૂકી અને શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે સ્વાગતમ વો મહાભાગા, પધારો. કેમ આવ્યા છો તમે અત્યારે અડધી રાતે? અને પછી શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓને ઉપદેશ આપે કે તમે તો બધી ગૃહસ્થાશ્રમી છો અને તમારી પોતાની ફરજ વગડો છે, અંધારી રાત છે, અહીં આગળ તો ભયાનક પશુઓનો ભય છે. આવી રીતે તમારે અડધી રાતે ઘરની બહાર નીકળી અને જંગલમાં ફરવું જોઈએ નહીં. તમારી તો પોતાની ફરજો છે, તમારા પુત્ર અને તમારા પતિદેવોની તમારે સેવા કરવી જોઈએ અને એ બધું મૂકીને તમે આવ્યા છો, પણ હવે તમે બધા પાછા પોતપોતાના સ્થાનની અંદર જાઓ. આવી વાત કરી ત્યારે ભાગવત લખે છે કે ગોપીઓને અતિશય શોક થયો, એમની આંખમાંથી આંસુઓની ધારા વહેવા માંડી અને ગોપીએ શ્રી કૃષ્ણ ભગવાનને કીધું કે ભગવાન આવા કઠોર વચન અમને કહેશો નહીં. એમ કહીને પછી ગોપીએ વાત કરી કે હે ભગવાન, જે દિવસથી તમારા ચરણારવિંદનો મેં સ્પર્શ કર્યો છે ને તે દિવસથી આ જગતના તમામ સુખ અમને ખારા ઝેર જેવા થઈ ગયા છે, માટે હવે અમને પાછા જગતમાં મોકલશો નહીં. બસ તમારી પાસે બોલાવ્યા છે તો હવે પછી તમારું જ સુખ કેવળ અમને આપો. અને પછી ભગવાને ગોપીઓની અનન્ય ભક્તિ જોઈ અને ગોપીઓની સાથે વિહાર કર્યો, એમની સાથે રાસ રમ્યા અને પછી એમને યમુનાની અંદર એમની સાથે જળ ક્રીડા પણ કરી. તો ભાગવત આપણને સમજાવે છે કે ગોપીઓ જેવી અનન્ય ભક્તિ આપણા અંતરમાં થાય, એવી ભક્તિ કે એની અંદર ભગવાન છે બીજું કંઈ જ પ્રધાન ન રહે, તો પછી આપણને જગતના વિષયો છે ને એ ઓટોમેટિક ખરી પડશે. પછી એ વિષયો આપણને બંધન કરી શકતા
નથી. તો આવી અનન્ય ભક્તિ ભગવાન પ્રત્યે ઉદય થાય પછી વિષયો વૈરાગ્ય તો એમને આવી જાય, પછી એના માટે પ્રયત્ન કરવો પડે નહીં. શ્રીજી મહારાજના વખતની અંદર જે પરમહંસોને વૈરાગ્ય હતો એ આવો વૈરાગ્ય હતો કે એ લોકોને ભગવાન એટલા પ્રધાન થઈ ગયા હતા ને તો જગતનો ત્યાગ કરવા માટે એમને પ્રયત્ન કરવો પડતો નહોતો. કેટલા બધા ગૃહસ્થાશ્રમી હરિભક્તો એવા હતા જે રહ્યા હતા ગૃહસ્થાશ્રમમાં, પણ છતાં પણ એને જગત બંધન કરી શકતું નહોતું. આવી એમની ઉચ્ચ પ્રકારની સ્થિતિ થઈ ગઈ હતી મહારાજના સંબંધના પ્રતાપે. લોયા ગામના સુરા ખાચર. હવે સુરા ખાચર પોતે આમ તો કાઠી હરિભક્ત કહેવાય, બહુ કઈ શાસ્ત્રોનો એમને ઝાઝો અભ્યાસ નહીં, પણ મહારાજને વિશે નિષ્ઠા એવી બેસી ગઈ હતી ને તો વિષયની વાસના માત્ર અંતરમાંથી નીકળી ગઈ હતી. એકવાર સુરા ખાચર પોતે પોતાના સંબંધીને ત્યાં જસદણ ગયા હતા કોઈ કામ પ્રસંગે. હવે જસદણ દરબારે એમને સ્વાગત કર્યું અને પછી રાતના એમને ત્યાં રોકાવાનું હતું, તો દરબારની બાજુમાં એક ખાલી મકાન હતું, એની અંદર સુરા ખાચરને ઉતારો આપ્યો. પછી જસદણ દરબારે એવો વિચાર કર્યો કે આ સુરા ભગત છે એ સ્વામિનારાયણના મોટા ભગત કહેવાય, પણ આપણે ભગતની આજે ફજેતી કરીએ કે એમનું ભગત પણ કેવું છે આપણને ખબર પડી જાય. રાતના સમયે એમણે એક જે ગામની કુલટા ગણાતી સ્ત્રી હતી અને એની પાસે મોકલી કે તું જા અને સુરા ખાચરને ભ્રષ્ટ કર. અડધી રાતે સુરા ખાચર જે ઘરમાં સૂતા હતા એનું બારણું પેલી બાઈએ ખખડાવ્યું. સુરા ખાચરે બારણું ન ખોલ્યું. પેલી બાઈએ કીધું કે મારે અંદર આવવું છે, ખોલો. સુરા ખાચર કે કેમ અંદર આવવું છે? એમણે કીધું કે મારે અંદર આવવાનું કામ છે. સુરા ખાચર કે સવારે આવજો, અત્યારે નહીં. પણ પેલી બાઈ કે તમે જે ઉતારો આપ્યો છે ને મારું ઘર છે, મારા ઘરમાં તમને રહેવા માટે આપ્યું. સુરા ખાચર કે તમારું ઘર હોય ને તો એ સવાર આવજો, અત્યારે નહીં. પેલી બાઈ કે પણ મારા દીકરાની દવા અંદર પડીશ અને એ મારે લેવા માટે અંદર આવવાનું છે. એટલે હવે તો ના પડે એમ હતું નહીં. સુરા ખાચરે બારણું ખોલ્યું, પેલી સ્ત્રી અંદર આવી અને એમના જે બધા નખરા હતા એના પરથી સુરા ખાચરને ખબર પડી ગઈ કે આની દાનત છે એ ખરાબ છે. સુરા ખાચરે એ જ વખતે પોતે તલવાર કાઢી અને પેલી બાઈ તો પાછળ હટી ગઈ. સુરા ખાચરે કીધું કે આ તલવાર કોઈની સગી થશે નહીં, અત્યારે જ બહાર નીકળી જાય નહીં તો હમણાં ડોકું ઉડાડી દઈશ. અને પેલી બાઈ તો સમજી ગઈ કે આ તો સિંહ છે, આ કઈ શિયાળ નથી, અહીં આપણું કામ ચાલે એમ નથી. અને પેલી બાઈ બહાર નીકળી ગઈ. સુરા ખાચર એ જ વખતે ઘોડી પર અસવાર થઈને સીધા જ જસદણથી છેક આવી ગયા ગરડા. અને સવારમાં ગરડા મહારાજ સભા ભરીને બેઠા હતા અને એ વખતે સુરા ખાચરનું આગમન થયું. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કહે કે સુરા ખાચર આવ્યા, સિંહ આવે. મહારાજ કહે કે ગઢ જીતીને આવે. આ સુરા ખાચર એ અમારા યતિ છે. તો આમ તો આપણે જોઈએ તો સુરા ખાચરનું બધી રીતે કઈ શાસ્ત્રનું જ્ઞાન નહોતું. એમની જાડી બુદ્ધિ, એમનું જાડું શરીર, એમની જાડી બોલી, એમના જાડા લુગડા બધું જાડું હતું. પણ ભગવાનના સંબંધે કરીને એવી સ્થિતિ થઈ ગઈ, હજારો વર્ષોની સાધના પછી ઋષિમુનિઓ જે આધ્યાત્મિક સ્થિતિ સિદ્ધ નહોતા કરી શક્યા એ ગામડાના કાઠી હરિભક્તો ભાઈઓ સિદ્ધ કરી શક્યા હતા, કારણ કે ભગવાનમાં જોડાઈ ગયા. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. ભગવાનમાં સ્થિતિ થઈ ગઈ ને પછી હિમાલયમાં સાધના કરવાની જરૂર પડતી નથી કે આ ભગવાન મને મળ્યા એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. આ નિષ્ઠાના બળે કરીને એ લોકો તરી ગયા. ત્યાં રાજબાઈ, વાંકિયા ગામના રાજબાઈ હતા. હવે પોતે આમ તો કાઠી જ્ઞાતિના બાઈ, પણ શ્રીજી મહારાજ પ્રગટ ભગવાન છે એમને નિષ્ઠા થઈ ગઈ અને નિષ્ઠાના બળે કરીને વાસના નીકળી ગઈ જગતની. એ વખતે એમના જે ઘરના હતા ને એ એમને પરાણે પરણાવવા માંગતા હતા, પણ રાજબાઈ કે મારે લગ્ન કરવા જ નથી, સંસારમાં પડવું જ નથી, છતાં પરાણે એમનું સગપણ ગોઠવી દેવામાં આવ્યું. એમના સાસરેથી પેલી જયારે એમની ચૂંદડી આવી અને પટારા ઉપર મૂકી અને એમની માએ કીધું કે રાજુ તારી ચૂંદડી આવી છે, ત્યારે રાજબાઈ કે બળી તારી ચૂંદડી. અને વચનમાં એટલું સત, રાજબાઈના વચને ચૂંદડી ભડભડ બળવા માંડી. આ એમનું સતીત્વ. અને પછી તો પણ પરાણે એમને પરણાવ્યા અને સાસરે એમને મોકલ્યા. પણ રાજબાઈ એ પોતે એમના સસરે ગયા ત્યાર પછી એમના પતિ એમની નજીક આવે ને તો રાજબાઈની અંદર એમને સિંહ દેખાય. આમ નજીક આવે ને સિંહ દેખાય એટલે થાય આ તો કોઈ બહુ મોટા મુક્તાત્મા છે. એટલે એમને હાથ જોડીને કીધું કે તમે કોણ છો? રાજબાઈએ કીધું મારે તો ભગવાન ભજવા છે, મારે જગતમાં પડવાનો સંકલ્પ નથી. અને એ વખતે એમના પતિએ વ્યવસ્થા કરી આપી કે તમે જાઓ ગઢડે જઈને ભગવાન ભજો. રાજબાઈ પોતે ગઢડા ગયા અને ત્યાં પોતે સાંખ્યોગી બાઈ થઈને રહ્યા, પણ આખી જિંદગી પુરુષથી 10 હાથ છેટે ચાલે અને પોતે એવું બ્રહ્મચર્ય ધારણ કર્યું અને મહારાજની અનન્ય ભક્તિ કરી. તો રાજબાઈએ જયારે પોતે દેહ મૂક્યો, જયારે એમનું શરીર પડી ગયું અને પછી એમનો અગ્નિ સંસ્કાર કરવાનો થયો ને તો લાકડાની અંદર એમને સુવાડીને પછી જયારે અગ્નિ ચાપવામાં આવે તો અગ્નિ એમના શરીરને સ્પર્શ કરી શકે નહીં. કેમ એવું?
તો એનું કારણ એ હતું કે અગ્નિ છે ને એ પુરુષ કહેવાય છે, અગ્નિદેવ. અને રાજબાઈનું સતીત્વ એવું હતું કે અગ્નિ એમના શરીરને સ્પર્શ કરતા ગભરાતો હતો કે આ સતીના શરીરનો જો સ્પર્શ કરીશ મને કંઈક દોષ લાગશે તો. પછી બધાએ ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આ રાજબાઈના શરીરને તો અગ્નિ સ્પર્શ પણ નથી કરતો. એ વખતે ગોપાળાનંદ સ્વામી ત્યાં આવી અને અગ્નિદેવને પ્રાર્થના કરી કે સતી તો હવે દેહ મૂકીને જતા રહ્યા છે, હવે તેમનું ખાલી ખોળિયું વધ્યું છે, હવે એમને અડવામાં વાંધો નથી. અને પછી અગ્નિ એમના શરીરને સ્પર્શ કરી શક્યો. તો આવી ઉચ્ચ કક્ષાની સ્થિતિ શ્રીજી મહારાજના સંબંધે કરી અને આ બાઈ હરિભક્તોની થઈ ગઈ હતી. બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમની અંદર બ્રહ્માનંદ સ્વામી કેવા હતા તો પોતે ભોગ વિલાસની અંદર જ રાજતા હતા, રાજ રજવાડાઓની અંદર પોતે ફરતા હતા અને એમનો રજોગુણી પહેરવેશ અને એમના જે સેવકો હતા ને અને એમના જે ઘોડા હતા અને રથ હતા એ અસંખ્ય હતા. તો પછી એમની સાહેબીનો શું પાર કહેવાય. પણ બ્રહ્માનંદ સ્વામી એકવાર સાધુ થઈ ગયા, બધી જ જાહો જલાલી એમને ત્યાગ કરી દીધી અને પછી એટલું વિતરાગી એમનું જીવન થઈ ગયું તો એમના સંબંધથી બીજાના સંકલ્પો મટી જાય. જુનાગઢની અંદર એકવાર શ્રીજી મહારાજ પધારેલા અને શ્રીજી મહારાજના સ્વાગત માટે ત્યાં આગળ નગરયાત્રા રાખવામાં આવી હતી. હવે નગરયાત્રાની વ્યવસ્થા માટે જુનાગઢના જે નવાબ હતા ને એ નવાબે પોતે પોતાના દરબારમાંથી બધું રાજરચીલું મોકલ્યું, રથ મોકલ્યા હતા, ઘોડા મોકલ્યા હતા, હાથીઓ મોકલ્યા હતા. તો એની અંદર નવાબનો જે દિવાન હતો ને નાગર દિવાન હતો અને એને બ્રહ્માનંદ સ્વામી પર બરાબર દાજ હતી કે આ બ્રહ્માનંદ છે ને એને જ આ મંદિર કરાવ્યું છે એટલે એમને છે ને એની સાથે બરાબર ગુસ્સો હતો. તો દિવાને શું કર્યું ખબર છે કે એમણે છે ને એક એવો તોફાની ઘોડો શોધી કાઢ્યો આખી ઘોડશાળમાંથી કે જે કોઈ દિવસ નગરયાત્રાના કામમાં આવી જ ન શકે, વાળી જાતનો ઘોડો. અને આ ઘોડો એટલો બધો કામી કહેવાય ને કે એ જો ઘોડીઓને ભાડે તો પછી એ હાથમાં રહે જ નહીં. એ ઘોડો એને પસંદ કર્યો અને પછી જે ઘોડા લઈ જનાર માણસ હતો ને એને કીધું કે આ ઘોડો લઈને તમે બ્રહ્માનંદ સ્વામીને આપજો અને બ્રહ્માનંદ સ્વામીને તમે એવું કહેજો કે આ નવાબ સાહેબે ખાસ એમ કહીને મોકલાયો હોય છે કે બ્રહ્માનંદ સ્વામીને આ ઘોડા પર બેસાડજો. એમ કરીને ઘોડો એમને મોકલ્યો અને બ્રહ્માનંદ સ્વામી પાસે પેલો ભાઈ માણસ હતો ઘોડો લાવ્યો અને કીધું કે સ્વામી નવાબ સાહેબે ખાસ તમારા માટે આ ઘોડો મોકલાયો છે. બ્રહ્માનંદ સ્વામી તો બહુ જ ચકોર, બહુ બુદ્ધિશાળી, એક નજર કરીને સમજી ગયા કે આ નવાબનું કામ નથી, નવાબના દિવાનનું કામ છે અને આ વાળી ઘોડો છે. એમણે કીધું કઈ વાંધો નહીં, હું એના પર સવારી કરીશ અને એમણે રાખ્યો. હવે ઘોડાને છે ને બધાની ઈચ્છા એવી જ હતી દિવાનની કે આ ઘોડા પર બેસે ને બ્રહ્માનંદ સ્વામીને એકવાર ઉથલાવીને પાડે બરાબર અને એમની ફજેતી થાય, આવી એમની ઈચ્છા. પણ બ્રહ્માનંદ સ્વામી નગરયાત્રા શરૂ થવાની હતી ને એની પેલા ઘોડાની પાસે ગયા, એની પીઠ પર હાથ ફેર્યો. બ્રહ્માનંદ સ્વામીના સ્પર્શથી ઘોડો શાંત થઈ ગયો અને પછી બ્રહ્માનંદ સ્વામી એના કાનની અંદર 5 વાર સ્વામિનારાયણ મંત્ર બોલ્યા અને પછી પ્રદક્ષિણા કરી અને એક છલાંગ મારીને ઘોડાની ઉપર બેસી ગયા ને ઘોડો નિષ્કામી થઈ ગયો. આખી નગરયાત્રામાં બ્રહ્માનંદ સ્વામી ઘોડીઓની વચ્ચે નાખ્યો પણ ઘોડાએ ઊંચી આંખ કરીને જોયું નથી આખી નગરયાત્રામાં. અને એટલું તો ઠીક પણ ત્યાર પછી જીવનભર એ ઘોડો બ્રહ્મચારી રહ્યો. આ બ્રહ્માનંદ સ્વામીના સ્પર્શનો પ્રતાપ, શ્રીજી મહારાજના પરમહંસોના સ્પર્શના પ્રતાપે બીજાના દોષો નિર્મૂળ થઈ જતા હતા. તો એ મહારાજનો પ્રગટનો પ્રતાપ હતો. શ્રીજી મહારાજના પ્રત્યે એ લોકોની નિષ્ઠા થઈ ગઈ હતી. તો જયારે ભગવાનની નિષ્ઠા થઈ જાય એ વખતે જેમ ગોપીઓના વિષયો બધા નિર્મૂળ થઈ ગયા હતા એવી રીતે ભગવાનના ભક્તના વિષયો એ બધા નિર્મૂળ થઈ જાય છે. એ વાત શ્રી કૃષ્ણ ભગવાને આપણને સમજાવી કે વિષયોની અંદરથી નિવૃત્તિ પામવાનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી સરળ કોઈ ઉપાય હોય તો એ જ છે કે આપણને ભગવાનની અંદર અનન્ય નિષ્ઠા થઈ જાય. એ વાત કરી છે. ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન એક સુંદર વાત કરે છે કે આ જે ઇન્દ્રિયોની સાથે આપણે દિવસ રાત રહીએ છીએ એ ઇન્દ્રિયો જ આપણી સૌથી મોટી દુશ્મન છે અને એ જ આપણને વિષય તરફ ઢસડી જાય છે. એટલે એની સાથે કઈ રીતે વર્તવું, જેની સાથે આપણે કાયમ રહેવાનું હોય ને એની સાથેનો સંબંધ આપણે સમજી રાખવો પડે કે આની સાથે આપણે આટલી રીતે વર્તવાનું છે. એ જો ના આવડે તો આપણને કાયમ દુઃખી થયા કરે. એટલે અહીંયા આગળ શ્રી કૃષ્ણ ભગવાન વાત કરે છે કે યતતોયપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસભમ મનઃ તાની સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અહીંયા આગળ શ્રી કૃષ્ણ ભગવાન વાત કરે છે કે યતતોયપી, યતત એટલે પ્રયત્ન કરનારનું પણ, યતતોયપી કૌંતેય, હે કૌંતેય પ્રયત્ન કરનાર પુરુષ છે ને
એની પણ ઇન્દ્રિયો એને વિષયની અંદર ખેંચી જાય છે. ઇન્દ્રિયાણી પ્રમાથીની, ઇન્દ્રિયો બહુ બળવાન છે, એટલી બધી બળવાન છે કે હરંતી પ્રસભમ મન, પ્રસભમ એટલે પરાણે, પરાણે આપણા મનને વિષયની તરફ ખેંચી જાય ને, આવી બળવાન ઇન્દ્રિયો છે. આપણે પ્રયત્ન કરતા હોઈએ છતાં પણ, તો પછી કરવાનું શું? તાની સર્વાણી સંયમ્ય, એ બધાની ઉપર સંયમન કરતા આપણે શીખવું પડશે. કઠોપનિષદની અંદર સમજાવ્યું છે કે આપણું આ શરીર છે ને એક રથ છે, આ દેહ છે એક રથ છે, અને રથની અંદર ઘોડા રૂપે ઇન્દ્રિયો છે, અને એની જે લગામ છે ને એ મન છે, અને એનો જે સારથી છે એ બુદ્ધિ છે, અને રથી છે ને એ આત્મા છે. હવે જો પોતે ઘોડા ઉપર લગામ ન રાખે રથી, તો એ રથીને ક્યાંનો ક્યાં લઈ જાય, રથને ઊંધો પાડી દે અને પેલો માણસ પડે ઉપરથી. પણ એને કંટ્રોલમાં રાખવી પડે. તો રથને કંટ્રોલમાં રાખવા માટે મનરૂપી લગામ છે અને બુદ્ધિરૂપી સારથી છે. એ બધાની ઉપર રથીનો જો સંયમ હોય ને, તો પછી એ રથ બરાબર ચાલે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે કે દેહરૂપી એક નગર છે. આ નગરનો રાજા કોણ છે? આત્મા છે, એનો રાજા છે. હવે એની અંદર ઇન્દ્રિયો અંતઃકરણ છે, રાજાના સ્ત્રી છોકરા છે બધા. તો શ્રીજી મહારાજે ત્યાં આગળ એવી વાત કરી છે કે જે રાજ્યની અંદર રાજા પોતે નમાલો હોય, એ રાજાના રાજ્યની અંદર એના જે ઇન્દ્રિયો, એના જે બૈરી છોકરા છે ને એનું માને નહીં. એટલે ગામની પ્રજાને જયારે ખબર પડે કે આ રાજાનું તેના ઘરમાં પણ નથી ચાલતું, ત્યારે ગામની પ્રજા પણ કોઈનો હુકમ માને નહીં. અને રાજા પોતે આખા નગરની અંદર સાવ નમાલો થઈને બેસી જાય કે મારાથી તો કંઈ થઈ શકે નહીં, નાદાર થઈને બેસી જાય. એવી રીતે શ્રીજી મહારાજ કે કાયારૂપી નગરની અંદર જે આત્માને રાજનીતિ નથી આવડતી, એનો હુકમ કાયા નગરમાં ચાલતો નથી. ઇન્દ્રિયોને ખેંચી જાય છે. આપણું 5 ફૂટનું શરીર હોય પણ 2 ઇંચની બીડી છે, એ આપણને છેક ગલ્લા સુધી લઈ જાય, આમ 1.5 કિલોમીટર ચલાવીને. તો કંટ્રોલ આપણા ઉપર કોનો થયો? એનો. અમારા સંત સ્વામી ઘણી વખત એ વાત કરતા કે મરેલો મકોડો જીવતા મકોડાને તાણે એવું ક્યારે બને? મરેલો મકોડો જીવતા મકોડાને તાણે આવું ક્યારે બને? જીવતો મરેલાને તાણે એવું બને, પણ મરેલો જીવતાને તાણે પણ આપણે તેવું જ બને છે. આપણી ઇન્દ્રિયો છે ને એ બધી નિર્જીવ છે, એની અંદર કઈ આત્મા નથી. પણ આત્મા પોતે સજીવ છે, એને પેલી ઇન્દ્રિયો ખેંચી જાય છે. મરેલો મકોડો જીવતા મકોડાને તાણી જાય છે, પણ આપણને જ્ઞાન નથી. એટલે જયારે જ્ઞાન થાય ને ત્યારે મરેલા મકોડાની તાકાત નથી આપણને ખેંચી શકે. પણ અહીં આગળ આપણને અજ્ઞાન છે, એટલા માટે ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ, આપણને પરાણે ખેંચી જાય છે. તો કરવાનું શું? તાની સર્વાણી સંયમ્ય. પેલા આના પર સંયમ કરવો, સ્થૂળ રીતે સંયમ લાવતા આપણે શીખવું. અને ત્યાર પછી યુક્ત આસિત મતપરહ, મતપરહ એટલે ભગવાન પરાયણ પોતે થઈ જાય. તો પછી વશેહી યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, ત્યારે એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સ્થિર પ્રજ્ઞ પુરુષ પછી પોતે કહેવાય. અને જો આ માર્ગે ન ચાલે તો પછી પતન કેમ ધીમે ધીમે થતું જાય છે, એનો આખો ક્રમ શ્રી કૃષ્ણ ભગવાન 2 જ શ્લોકમાં બતાવી દે. આધ્યાત્મિક પતન 2 જ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને સુંદર રીતે અહીં સમજાવી દીધું. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોऽભિજાયતે ક્રોધાદ ભવતિ सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यते. જે પુરુષ વિષયનું ધ્યાન દિવસ રાત કર્યા કરે એને શું થાય છે? ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. જેનું વારંવાર ચિંતન કરે ને એની અંદર આસક્તિ થઈ જાય, એ રૂપ પોતે થઈ જાય, પછી એને એ જ સાંભળ્યા કરે દિવસ રાત. તો ધ્યાયતો વિષયાન પુંસઃ, શરૂઆતની અંદર કઈ વ્યસન આપણને એકદમ લાગી જતું નથી. પણ સંતો શું વાત કરે છે કે પેલા માણસ વ્યસન પાડે છે અને પછી વ્યસન માણસને પાડે છે. પેલા તો આપણે જ શરૂઆત કરીએ છીએ ને, તો જેનો સંગ કરતા જઈએ ને એની અંદર આપણને આસક્તિ વધતી જ જાય, પછી છૂટે શકે નહીં. તો ધ્યાયતે વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ, પછી તો આસક્તિ થઈ જાય આપણને. અને પછી શું કે છે? કામાત ક્રોધો બીજાયતે, કામમાંથી શું ઉત્પન્ન થાય? ક્રોધ.
અને ક્રોધ એવો છે ને કે પછી સમોહ, પછી શું કરે છે ને શું નથી કરતો એની કઈ ખબર પડતી નથી. કામાત ક્રોધો બી જાય છે. આપણને જેમાં આસક્તિઓનું ખંડન થાય એટલે પછી એ માણસ મારી જ નાખે બીજાને, પાછો ન પડે. હમણાં પેલા નેપાળની અંદર પ્રસંગ બની ગયો બધો, ત્યાંના રાજકુમાર અને એમની કઈ કામનાનું ખંડન થયું અને આખા પરિવારનો એમણે એક સાથે નાશ કરી નાખ્યો. તો કામાત ક્રોધો બી જાય તે, કામમાંથી ક્રોધ ઉત્પન્ન થયો કે મારી કામના કેમ તમે પૂરી થવા દેતા નથી. અને ક્રોધાત ભવતી સમોહ, મોહ ઉત્પન્ન થયો. સમોહ ઉત્પન્ન થાય એટલે પછી સ્મૃતિ ભ્રંશ, એમને ભાન ન રહે કે હું કોણ છું. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, છેલ્લે પોતે મોક્ષના માર્ગમાંથી પડી જાય છે. આ ક્રમ શ્રી કૃષ્ણ ભગવાને આપણને બતાવ્યો. તો શરૂઆતની અંદર જ જો આપણે સાચવી લઈએ તો પછી અહીં સુધીના પરિણામ પર આપણે પહોંચવું પડે નહીં. તો એની અંદર આપણને શ્રી કૃષ્ણ ભગવાને ક્રમમાંથી બચવાની વાત કરી અને પછી એક સુંદર શ્રી કૃષ્ણ ભગવાન આપણને એક કાવ્યાત્મક ભાષાની અંદર એક સિદ્ધાંત આપણને બતાવે છે. ભગવાન કહે છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી, યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. યા નિશા સર્વભૂતાનામ, સર્વભૂતાનામ એટલે બધા પ્રાણીઓની જે રાત્રિ છે, તસ્યામ જાગર્તિ સંયમી, તેની અંદર સંયમી પુરુષ પોતે જાગે છે, રાતની અંદર જાગે છે. જ્યારે બીજા પ્રાણીઓ સૂતા છે ત્યારે સંયમી પુરુષ જાગે છે. અને યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ, અને જેની અંદર જ્યારે જગતના પ્રાણીઓ જાગે છે એની અંદર જે બધા મુનિઓ છે, જે સંયમી પુરુષ છે, જે જ્ઞાની પુરુષ છે, સૂતા છે. રાતની અંદર જાગે છે અને દિવસની અંદર સૂતા છે. એટલે એવું નહીં સમજવાનું કે જે રાત્રે જાગે ઉજાગરા કરે અને આખો દાડો સુઈ રહે એ સંયમી પુરુષ છે, એવું કહેવાનો શ્રી કૃષ્ણ ભગવાનનો મતલબ નથી. કેટલાક એવું કરતા હોય છે ને, રાતના 2-2 વાગ્યા સુધી જાગે. હમણાં નવરાત્રી આવશે એની અંદર આખી રાત લોકો જાગે અને આખો દાડો પછી ઊંઘી રહે. તો એવી વાત અહીં કરવા નથી માંગતા શ્રી કૃષ્ણ ભગવાન. એ શું કે છે કે વિષયની અંદર બધા પ્રાણીઓ જાગે છે, એ વિષયની અંદર જે સંયમી પુરુષ છે સૂતા જ, કહેતા વિષયની અંદર એ ક્યારે પ્રવર્તમાન થતા નથી. અને એનાથી ઊંધું કે જેની અંદર વિષયના જગતના લોકો સૂતા છે, ક્યાં સૂતા છે? ભગવાન ભજવાના માર્ગમાં એ લોકો સૂતા છે. તો એની અંદર ભગવાનના ભક્ત છે ને જાગ્યા છે પોતે. તો જેની અંદર જગત છે એની અંદર ભગત નથી, ને ભગત છે ત્યાં આગળ જગત નથી. તો જગતની ને ભગતની એ બંનેની રીત આખી ન્યારી છે, એવું અહીં આગળ શ્રી કૃષ્ણ ભગવાન આપણને સમજાવે છે. એ આપણને બધા ભક્તોના જીવનની અંદર દેખાય છે કે એમને ક્યારેય જગતની અંદર આસક્તિ થતી જ નથી, એનાથી પોતે હંમેશા વિરક્ત જ રહેતા હોય છે. એ ભગવાનના ભક્તની રીતિ છે. એક વખત એવું બન્યું કે એક રાજા હતો. એ રાજાને કોઈ મહાત્મા મળ્યા અને મહાત્મા એને એવી વાત કરી કે તારો આવતો જન્મ છે ને ભૂંડનો થવાનો છે, ભૂંડના દેહમાં તારે આવતા જન્મે રહેવાનું છે. એટલે પેલા રાજાએ છે ને પોતાના કુંવરને બોલાવ્યો અને કીધું કે જો હું મરી જવાનો છું અને મરી ગયા પછી મને ભૂંડનો દેહ પ્રાપ્ત થવાનો છે. હવે છે ને મને એ પણ સમાચાર મળ્યા છે કે મારો જે ભૂંડનો દેહ આવશે ને એમાં મારા માથા ઉપર એક ધોળું તિલક હશે, ધોળું આખું ધાબુ હશે. એ જો દેખાય ને તો તારે સમજવાનું હું જ છું. હવે તારે કરવાનું છે શું કે આખા દેશમાં બધા ભૂંડોને તારે શોધી વળવાના અને જે ભૂંડના કપાળ ઉપર આવું તને દેખાય ને સફેદ ડાઘ, એને તારે મારી નાખવાનો. કેમ? તો હું ભૂંડના દેહમાંથી જલ્દી છૂટું એટલા માટે. તો તારે છે ને આટલું કામ મારું કરવાનું. પેલા એ કીધું ભલે. અને પછી રાજા તો થોડા સમયમાં મરી ગયો, બીજી જગ્યાનો જન્મ થયો અને પછી તો એ પોતે મોટો ભૂંડ થયો અને 25-30 એની ભૂંડણીઓ અને પછી એના 50-60 એના બધા ભૂંડણાના છોકરાઓ અને એની સાથે એ ગટરમાં ફર્યા કરે અને એની અંદર પોતે આરામ કરે અને જલસા કરે. હવે પેલો બધે જ શોધે, એમ શોધતા 2-4 વર્ષે મળી ગયો પેલો અને એને જોયું કે આ જ ભૂંડ છે. અને જ્યાં એને પોતે મારવા જતો હતો ને એ વખતે ભૂંડને વાચા થઈ કે મને મારતો નહીં તું. તે પહેલા કીધું કે તમે જ મને કીધું તું કે આવા દેહમાં મળે તો મને મારી નાખજે, હવે કેમ ના પાડો છો? ત્યારે પેલા ભૂંડે કીધું કઈ તો મને બહુ મજા આવે, આ કાદવની અંદર મને બહુ મજા આવે અને આ બધી ભૂંડણીઓ છે, ત્યાં રાજાના દેહમાં ક્યાં આવું બધું સુખ હતું, અહીં આગળ તો બહુ જલસા છે, માટે હવે તું મને મારીશમાં આ ગંદકી છે ને એ જ મારા માટે તો રાજધાની છે.
પેલાને તો આને કઈ ખબર પડે જ, પણ વિષયમાં આસક્ત થયેલો જીવ છે ને એને ગટરમાં જ આનંદ આવ્યા કરે. એમ ભગવાનના ભક્તને ગટર લાગે અને પેલો વિષય જીવ છે ને એને તો એમાં જ મજા આવે કે આના જેવું સુખ બીજે ક્યાંય નથી. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતી સંયમી. એ બંનેના દિવસ રાત આખા નોખા છે. યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા કે એકવાર એક ભમરો હતો. એ ભમરાનો મિત્ર છે ને એક ગીગો હતો. ગીગો છે ને આખો દિવસ ગટરની અંદર જ પડ્યો રહે અને ભમરો છે એ તો સરસ મજાના ફૂલોની સુગંધ લે, ગુલાબ ઉપર જાય, મોગરા ઉપર જાય અને એના ઉપરથી બીજા ફૂલ ઉપર, એમ કરતા કરતા આખો દિવસ સુગંધ લીલા કરે. બંને રોજ સાંજે ભેગા થાય. ભમરો રોજ વાત કરે કે અલ્યા ગીગા, તું આ ગટરની અંદર શું પડ્યો, આ વિસ્તારની અંદર આખો દિવસ દુર્ગંધની અંદર પડ્યો રહે છે, એના કરતા એકાદ દિવસ ત્યાં બગીચામાં આવો, કેટલી સરસ સુગંધ છે અને તને મજા આવી જાય, અને આની અંદર તો તને કેટલી આમ મને તો ઉબકો આવે છે તારી બાજુમાં બેસતા પણ. ત્યારે પેલા ગીગાએ વાત કરી, એ કે ના, મને આમાં જ મજા છે. ભમરો રોજ આગ્રહ કરે એક દિવસ મારી સાથે ચાલ. હવે એક દિવસ તો ભમરાએ પરાણે આગ્રહ કર્યો કે આજ તો તારે આવવું જ પડશે, આજ તો તને બગીચામાં લઈ જ જવો છે. ગીગો કે સારું, હું આવું છું. એમ કરી અને પોતે ભમરાની પાંખ ઉપર બેસી ગયો. એટલે ભમરો એને ઉપાડી અને સરસ મજાનું સારામાં સારું ગુલાબનું ફૂલ હતો ને એના ઉપર મૂકી દીધો. અને પછી કે કેવું લાગે છે, મજા આવે છે ને, ત્યાં કરતા સારું લાગે છે ને અહીંયા. ભમરો પેલો ગીગો કે મને તો ત્યાં હતું એવું જ લાગે છે, કઈ ફેર લાગતો નથી. મને તો ત્યાં જેવું વાસ આવતી હતી એવી જ સુગંધ અહીંયા આવે છે, મને કઈ ફેરફાર લાગતો નથી. આને તો કઈ ગડબડ લાગે છે. ત્યાંથી ઉચક્યો એને મોગરા ઉપર લઈ ગયો, મોગરા ઉપર મૂક્યો કે જો અહીં કેવી સરસ સુગંધ આવે છે. પેલો ગીગો કે મને તો ત્યાં હતું ને એવું જ અહીંયા આવે છે, કઈ ફેર લાગતો નથી. પછી ભમરાએ તપાસ કરી કે તારું નાક જોવા દેતો, અને નાક જોયું ને તો પેલા છે ને ગીગાએ શું કરેલું કે ત્યાંથી ગટરમાંથી નીકળતા નીકળતા બે ગોળીઓ લઈ લી, બે નાકમાં એક ગોળી ભરાઈ દીધી હતી અને ગોળી ભેગી ભરાવીને આવ્યો હતો. એટલે પછી પેલા ભમરાએ કીધું કે આ ગોળીઓ ભરાઈને આવ્યો, તને ક્યાંથી સુખ આવે. એને ઉંચકી અને એક તળાવમાં, બગીચામાં તળાવ હતું ને ત્યાં લઈ ગયો અને બરાબર ઝબકોળ્યો ને એટલે પેલી ગોળીઓ બહાર નીકળી ગઈ. અને પછી ઉંચકીને ગુલાબ ઉપર બેસાડી દીધો અને કીધું ઓહો હો હો, આવું સુખ તમે જિંદગીમાં ક્યારેય જોયું જ નથી, અપાર સુખ, આવી સુગંધ અહીંયા આગળ આવે છે. પેલા ભમરે એ જ કીધું કે અહીં તો સુગંધ હું તને રોજ કહેતો હતો, પણ તું ઓલી ગોળીઓ ભરાવીને આવે એટલે તને ક્યાંથી સુખ આવે. એમ યોગી મહારાજ કહેતા કે આપણે છે ને જગતની બે ગોળીઓ ભરાવીને જો સત્સંગમાં બેઠા હોય ને તો સત્સંગનું સુખ પણ આપણને આવે નહીં. તો આપણને જગતની ગોળીઓની અંદર આનંદ મનાઈ ગયો છે. પણ જે ભમરા જેવા સત્પુરુષ છે એ આપણને ઉચકીને કહે છે કે ગોળીઓ કાઢ તારી, અને આ સુખ લેવાતું શીખીશ તો પછી તને જગતના વિષય સુખ છે એ બધા તુચ્છ થઈ જશે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતી સંયમી. તો આપણને મજા આવે. જગતની અંદર એવી ટેવ પડી જાય છે ને વિષય ભોગની, જગતના દુઃખની પણ ટેવ પડી જાય, પછી એમાંથી કોઈ કાઢે તો મજા ના આવે. મુંબઈની અંદર આપણે એક હરિભક્ત છે, હવે એમે પોતે ચાલીની અંદર લેતા હતા, વર્ષોથી ચાલી મારે, અને ગીર્દી અને ઘોંઘાટ અને ગંદવાડો આગળ, તો એની અંદર જ પોતે એ વખતે રહેતા હતા. હવે એમને ત્યાંથી જરા આર્થિક સ્થિતિ સારી થઈ એટલે પોતે ચાલી મૂકી અને ફ્લેટની અંદર રહેવા જતા રહ્યા. સરસ મજાનો ફ્લેટ અને મુંબઈના સારામાં સારા વિસ્તારની અંદર. પણ ત્યાં 2 મહિના પણ એમના પત્ની રહી શક્યા નહીં. એ કે મને નહીં જ ફાવે, એ ચાલીમાં આપણે પાછા ચાલો, ત્યાં રહેવા માટે ટેવાઈ ગયા. અને રીતસર પેલી ફ્લેટ ખાલી કરીને પાછા લોકો ચાલીમાં રહેવા જતા રહ્યા. એ કે અહીંયા આપણને ફાવશે જ નહીં. તો આપણે જેમાં રહેવા માટે ટેવાઈ રહ્યા હોય ને વર્ષોથી, અનંત જન્મોથી આપણે વિષયની અંદર રહેવા માટે ટેવાઈ ગયેલા છે. અમેરિકાની અંદર એકવાર એવો પ્રસંગ બની ગયો કે એક ભાઈ હતા ને એને નસકોરા કાયમ બોલે, કાયમ. હવે પછી એમને નસકોરાની દવા કરાવી અને નસકોરા બોલતા બંધ થઈ ગયા. પણ એમના પત્નીએ શું કર્યું, એના પર કેસ કર્યો કે કેમ, એ કે આણે નસકોરા બંધ કર્યા ને મને ઊંઘ આવતી બંધ થઈ ગઈ. નસકોરાની ટેવ પડી ગઈ તેને સાંભળવાની. તો આવી ટેવ પડી જતો હોય આપણને જગતનું બંધન છે ને આવું થઈ ગયું છે. પછી ભગવાનનું સુખ છે ને એ આપણને આવતું નથી. એટલા માટે અહીં આગળ શ્રી કૃષ્ણ ભગવાન એવી વાત કરે છે કે હવે આપણે આખો પાટો બદલી નાખવાનો છે કે જેમ આપણને જગત વિના રહેવાતું નથી એમ ધીમે 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 કરતા ભગવાન વિના આપણાથી ન રહી શકાય એવી જયારે સ્થિતિ થાય ત્યારે પછી આપણને ભગવાનની અંદર ખરેખરો આનંદ છે એ આવવા માંડતો હોય છે. ભગવાનના ભક્તોની આ વિશેષતા છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતી સંયમી. તો એની અંદરથી આપણને એ શીખવા મળે છે. યોગીજી મહારાજના જીવનમાં આપણને દેખાય કે એમને ભગવાન ભજવાનો એટલો બધો આનંદ આવે, એમને ઉપવાસ કરવા ગમે, તપ કરવું ગમે, ભક્તિ કરવી ગમે, એમાં જ એમને મજા. યોગીજી મહારાજ કે ઓહો આજ તો શનિવાર છે, શનિવારનો શું મહિમા કે રવિવારનો આગળનો દિવસ, રવિવારે સભા થાય ને એનો શનિવારનો પણ એમને મહિમા. યોગીજી મહારાજ કે અમે આજે એકાદશી જાય ને
તો ત્યારથી ગણતરી કરી કે આવતી એકાદશી ક્યારે આવવાની છે, અમે રાહ જોઈએ એની. અને આપણે ઠાકોરજી આગળ જેને બોર્ડ જોઈએ ને કે આવતીકાલે એકાદશી છે, એ માર્યા આવી ગઈ, આટલી જલ્દી આવી ગઈ એવું આપણને લાગે. યોગીજી મહારાજ કે અમે રાહ જોઈએ કે એકાદશી નો ઉપવાસ ક્યારે આવે. ઘણી વખત તો શું થાય, પેલું જ્યાં સંતો ઉપવાસ કરે ને નોમનો, શુદ્ધ નોમનો, અને નોમનો ઉપવાસ કરે અને દસમ ને દિવસે પારણા હોય, પણ દસમ ને દિવસે સવારે હજી તો મંગળા આરતીમાં જે પારણા બાકી હોય ને ત્યાં બોર્ડ લાગી આવતીકાલે એકાદશી છે. અરે ભાઈ આજે આજનો દિવસ તો પૂરો કરવા દો. તો આપણને બીક લાગે કે ઉપવાસ આવી ગયો, એનું બધું આપણને દુઃખ થાય. પણ મોટા પુરુષને તો એની અંદર સુખ જ નથી, ઉલટાનું એમને એવું લાગે કે આ મારે ખાવું પીવું આ બધું માથાકૂટ ક્યાં કરવી, એના કરતા ભક્તિની અંદર કેટલો બધો આનંદ છે. વ્યક્ત હે ભજનાનંદી કોક અને પરમાનંદી હરિદાસ હે ચાકી ભઈ વાસના નાશ. તો આપણે બધાએ સમજવાનું એ છે કે વિષય આનંદી મટી અને જેમ ભજનાનંદી થઈએ અને પરમાનંદી થઈએ એમ આપણી અંદરથી જગત છે ઓટોમેટિકલી ઓછું થતું જાય છે. એ શ્રીજી મહારાજ આપણને સમજાવ્યું છે વચનામૃતની અંદર. મહારાજ કે ભગવાનની અંદર જો આસક્તિ થશે તો આ જગતના સુખ છે એ ઓટોમેટિકલી આંકડાના તૂરની પેટે ઉતરી જશે. અને ત્યાર પછી એક અદભુત વાત શ્રી કૃષ્ણ ભગવાન અહીં એક સારું દ્રષ્ટાંત આપીને કરે છે. એ કહે છે કે આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. અહીં આગળ છંદ બદલાય છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામ કામી. સમુદ્રનું દ્રષ્ટાંત આપે છે. સમુદ્રમ આપઃ પ્રવિશન્તિ યદ્વત. આપઃ એટલે પાણી. સમુદ્રની અંદર પાણી પ્રવેશે છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત. જેમ આખો છલોછલ ભરેલો સમુદ્ર હોય અને એની અંદર પાછી નદીઓ ઠલવાય છે, એ વખતે સમુદ્રની સપાટી કઈ છલકાઈ જતી નથી. એવી રીતે તદ્વત તેની જેમ કામા પ્રવિશન્તિ સર્વે. એની જેમ જે પુરુષના અંતઃકરણની અંદર વિષય પ્રવેશે છે એ માણસ પોતે શાંતિ પામે છે, પણ કામકામી નહીં. કહેવાનો મતલબ એ છે કે જેમ સમુદ્રની અંદર હજારો નદીઓ ઠલવાય છે છતાં સમુદ્ર ક્યારેય છલકાઈ જતો નથી, એમ જે પુરુષની પાસે ગમે એટલા વિષયના ઢગલા થાય છતાં પણ એ પુરુષ એનાથી છલકાઈ ન જાય તો સમજવું કે સ્થિતપ્રજ્ઞ પુરુષ છે. અને પછી સમુદ્રની એ વિશેષતા છે કે નદીઓ આવતી બંધ થઈ જાય તો સમુદ્ર કઈ સુકાઈ જતો નથી, એની સપાટી પાછી નીચે આવી જતી નથી. તો પોતે વિષયથી છલકાઈ જતા નથી અને વિષય ન મળે ત્યારે સુકાઈ જતા નથી. આનું નામ કહેવાય સ્થિતપ્રજ્ઞ પુરુષ. એ વાત અહીં આગળ બતાવી. 1996ની સાલની અંદર ન્યુયોર્કની અંદર એકવાર એક બહુ મોટી સભા રાખવામાં આવેલી પ્રમુખ સ્વામી મહારાજના સન્માન માટે. રેડિયો સિટી હોલ છે ન્યુયોર્કની અંદર, અને આખા વિશ્વની અંદર પહેલી કક્ષાનો હોલ કહી શકાય. બધા જ દુનિયાના સારામાં સારા કલાકારોના કાર્યક્રમો એ રેડિયો સિટી હોલની અંદર થાય. અને હરિભક્તોને એવી ઈચ્છા થઈ કે આપણે પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન આ હોલની અંદર રાખવું છે અને એવું સન્માન કરવું છે કે ન ભૂતો ન ભવિષ્યથી, અત્યાર સુધી ન થયું એટલું મોટું સન્માન કરવું છે. અને કાર્યક્રમ બધો ઘડાયો અને એ વખતે આખા અમેરિકાના હરિભક્તો ત્યાં આગળ આવ્યા એ સન્માનના દિવસે. અને સ્વામીશ્રીનું સન્માનનો જયારે કાર્યક્રમ શરૂ થયો બધા જ હરિભક્તો ગોઠવાઈ ગયા હતા, સંતો ગોઠવાઈ ગયા હતા. હવે સ્ટેજ ઉપર જે સ્વામીશ્રી પોતે નતા પધાર્યા અને બધું નૃત્ય ને બધા કાર્યક્રમ ચાલતા હતા. આખો 3-3.5 કલાકનો એકદમ પૂર્વ આયોજિત કાર્યક્રમ હતો અને એમાં અચાનક સ્વામીશ્રીનું સિંહાસન નીચેથી ઉપર આવ્યું. આમ કોઈને ખબર ન પડે કે સ્વામીશ્રીનો પ્રવેશ થાય છે અને ડાન્સની વચ્ચે નૃત્ય ચાલતો હતો, ત્યાં સ્વાગત નૃત્યની વચ્ચે એકદમ 30 ફૂટ નીચેથી ઉપર સ્વામીશ્રીની મૂર્તિ આવી. અને એ વખતે બધા જે આનંદની અંદર આવી ગયા. આટલું ભવ્ય સન્માન, બધા સંતો હાજર હતા. વાત કરે છે વિવેક સાગર સ્વામી જેવા સંત, એમની આંખમાંથી આંસુની ધારા છે કે એમને તો સ્વામીના મોટા મોટા સન્માનો જોયા છે ને, પણ આવું સન્માન તો એમણે પણ જોયું નહોતું કે મારા ગુરુનું આટલું મોટું સન્માન. એટલા બધા આનંદની અંદર બધા હતા, તાળીઓના ગડગડાટ અને બધાને આનંદ આનંદ આનંદ. 3.5 કલાક સુધી કોઈ મટકું પણ માર્યું નહોતું. એટલો અદભુત કાર્યક્રમ સ્વામીશ્રીના સન્માનનો થયો, કારણ કે બધા ભક્તો જ હતા અને બધા નિષ્ઠાવાન જ હતા. અને આખો કાર્યક્રમ પૂરો થયો પછી બધા આનંદની અંદર હતા. અને એ વખતે સ્વામીશ્રી પોતે જયારે સ્ટેજ ઉપરથી પાછા ઉતરવા માટે લિફ્ટ પાસે જતા હતા ત્યાં આગળ બધા યુવકોને આશીર્વાદ આપતા હતા. આનંદ સ્વરૂપ સ્વામી ત્યાં આગળ ઉભા હતા અને એમણે પોતે સંતોની શિબિરમાં વાત કરેલી. એમણે કીધું કે એ વખતે મેં સ્વામીશ્રીના ચહેરા સામે જોયું તો સ્વામીના ચહેરા પર કેટલો આનંદ હતો કે કોઈ અબજોપતિ માણસ હોય, કોઈ અબજોપતિ માણસ અને એની પાસે કોઈ 100 રૂપિયાની નોટ મૂકે તો એને કેટલો આનંદ થાય. સ્વામીને આટલો આનંદ હતો
આપોર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશંતિ અદ્વત. સમુદ્ર છલોછલ ભરેલો છે, એને આપણા માન સન્માનની ક્યાં પડી છે? એને તમે થોડુંક માન આપી દો, કઈ પોતે છલકાઈ જતા નથી. આને કદાચ અપમાન કરો તો કઈ કરમાઈ જતા નથી. આ સ્થિતપ્રજ્ઞ પુરુષની દશા છે. તો એવી સ્થિતિની વાત અહીંયા આગળ શ્રી કૃષ્ણ ભગવાને આપણને કરી છે. અને પછી સ્થિતપ્રજ્ઞ પુરુષ એને કોળો કેવો હોય એના સમાપનની અંદર એક જ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન બધી વાત કરતા પોતે કહે છે, વિહાય કામાન્યઃ સર્વાન પુમાંશરતે નિસ્પૃહઃ નિર્મમો નિરહંકારઃ સશાંતિમતિ ગચ્છતિ. પહેલી વાત કરે છે, વિહાય કામાન્યઃ સર્વાન પુમાંશરતે નિસ્પૃહઃ. બધી જ કામનાઓનો ત્યાગ કરીને નિસ્પૃહ થઈ ગયો છે પોતે. પાછું કેવું છે, નિર્મમો, મમત્વ નથી અંદર. નિરહંકારઃ, અહંકારથી મુક્ત છે. એ શાંતિને પ્રાપ્ત કરે છે. આ નિરહંકાર છે ને એ બહુ મોટી પદવી છે. એકમાત્ર નિરહંકાર પણ આવી જાય ને તો બધા જ ગુણો એની અંદર આવી જાય. જેમ ખાડો હોય એની અંદર પાણી ભરાય, પણ ટેકરો હોય એની અંદર પાણી ભરાતું નથી. એવી રીતે જે નમ્ર થાય છે ને એની અંદર બધા ગુણો આવે છે. અને અહીં આગળ જે નિરહંકારપણું કીધું છે એ તો ભગવાનના સાક્ષાત્કારથી આવેલું નિરહંકારપણું છે. અને એવો નિરહંકારપણું છે, અહં શૂન્યતા, એ મોટામાં મોટો ગુણ. એટલે હરિચરિત્રામૃત સાગરની અંદર તો એવું કીધું છે કે નિરભિમાન પણ છે ને એ ભગવાનનો ગુણ છે. આપણે બધા જ વત્તા ઓછા અંશે અહંકારની અંદર જ રાસતા હોય છે. મનુષ્ય માત્ર નહીં, જીવ પ્રાણી માત્રના સ્વભાવ છે. ગુણાતીતાન સ્વામી વાતોમાં લખ્યું છે, પેલા ઘોડાની રેસ લગાડે ને રેસ, તો એની અંદર જે પહેલો ઘોડો આવે ને તો એનું વજન વધી જાય છે, અને એને જે હારી જાય ઘોડાનું વજન ઉતરી જાય છે. આવો પ્રયોગ થયેલો છે. હવે એને પણ એવું છે કે હું જીત્યો, અને હું જીત્યો એનો આનંદ, અને પેલો હારી ગયો ને ઘોડાને પણ હાર જીત હોય છે. તો એનો આનંદ અને એનું દુઃખ પશુ પ્રાણી માત્ર ને. આપણે નાનપણમાં એક વાર્તા ભણી ગયા હતા કે એકવાર એક કાગડો હતો, અને કાગડો પોતે આમ ઉડતા ઉડતા એક ઘર ઉપરથી પસાર થયો, અને છોકરાના હાથમાં એમને પૂરી જોઈ. એટલે પૂરી છે ને એ પોતે આંચકી અને સીધો જ પોતે ત્યાં વગડાની અંદર જતો રહ્યો. એક ઝાડ ઉપર બેઠો અને પૂરી ખાવાની શરૂઆત કરતો હતો. એ વખતે નીચેથી એક શિયાળ પસાર થયું, અને શિયાળે જોયું કે આ કાગડાના મોઢામાં પૂરી છે ને એ બહુ સરસ છે. એટલે એમણે કાગડાને કીધું, કાગડાભાઈ, બહુ સમયથી તમારા દર્શન નહોતા થયા, બહુ દુર્લભ થઈ ગયા છો ને હમણાં તો કાંઈ. એટલે કાગડાએ શિયાળે આવું અભિવાદન કર્યું ને એટલે કાગડાએ માથું હલાવી અને અભિવાદનનો સ્વીકાર કર્યો. એટલે શિયાળને હવે આપણી દાળ થોડી ગળે એમ લાગે છે. એમને કીધું, કાગડાભાઈ, હું શું વાત કરું, કેટલા સમયથી મને ઈચ્છા હતી કે જો કાગડાભાઈ મળે તો મારે એમની પાસેથી એમનું કંઠ્ય સંગીત સાંભળવું છે. એકવાર તમે તમારું સંગીત સંભળાવો, બસ. શું તમારો અવાજ છે, તમારા અવાજ કોયલની તો કઈ કિંમત જ નહીં. તો એકવાર તમે તમારો અવાજ એક તરજ તમે સંભળાવી દો, બસ મને મજા આવી જાય. અને કાગડાને લાગ્યું કે આટલો મારો આશિક હજી સુધી કોઈ જોયો નથી, કે અમારી ઉપર પણ લોકો ફિદા હોય છે, આપણી પણ આ લોકોમાં એક કિંમત છે ખરી. એટલે કાગડાને કીધું કે ગાવ ત્યારે. અને કાગડાએ જેવી ગાવાની શરૂઆત કરી, પૂરી મોઢામાંથી પડી ગઈ, અને શિયાળે પૂરી ઉપાડી લીધી, લઈને હાલતો હતો. શિયાળ કે, કાગડો કે, શિયાળભાઈ ક્યાં ઉપડા, એક તરસ તો સાંભળતા જાઓ. શિયાળ કે, બીજી પૂરી લઈને ત્યારે સાંભળવા આવીશ, અત્યારે નહીં, અત્યારે મને જવા દે, મારે ટાઈમ નથી. તો આવી રીતે જગતના લોકો અહંકારની અંદર જીવ પ્રાણી માત્ર બંધાયેલા છે. અહંકારના બંધનથી જે મુક્ત થયો છે ને એ જીવ દશાથી મુક્ત થઈ ગયો છે, એ બ્રહ્મ દશાની અંદર આવી ગયો છે. એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાન અહીં આગળ વાત કરે છે કે આવો અહમથી મુક્ત થયા હોય. ભગવાનને સંતના જીવનમાં દેખાય છે. જ્યારે પાંડવોએ રાજસૂય યજ્ઞનો પ્રારંભ કર્યો અને એની અંદર બધા જ દેશના મોટા મોટા રાજાઓને બોલાવેલા, અને પછી તો પાંડવોએ બધા કૌરવોને પણ બધાને મોટી મુખ્ય વિભાગ સોંપી દીધા હતા. કે દુર્યોધનને આમ ખજાના સાચવવાનો વિભાગ, બધી ભેટો આવે સ્વીકારવાનો વિભાગ સોંપ્યો હતો. એવી રીતે બધાને જુદા જુદા વિભાગ સોંપ્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાન છેલ્લે બાકી રહી ગયા હતા. ભગવાનને કીધું, તમે કયો વિભાગ લેશો? શ્રી કૃષ્ણ ભગવાન કે, કઈ જે કઈ અતિથિઓ આવશે ને એ બધાના ચરણને ધોવાની સેવા હું કરીશ. શ્રી કૃષ્ણ ભગવાને કઈ સેવા સામેથી ઉપાડી? નાનામાં નાની સેવા છે ને, છેલ્લામાં છેલ્લી સેવા એમણે પોતે ઉપાડી. અહંકાર શૂન્ય. એટલું જ નહીં, બધા જમી લે પછી પતરાળા ઉપાડવાની સેવા મારી એમણે એ વખતે ઉપાડેલી. ત્યારથી આજ સુધી વૈષ્ણવમાં એવો નિયમ છે કે પતરાળા ઉપાડવાની સેવા એ શ્રી કૃષ્ણ ભગવાને કરેલી. તો અત્યારે પતરાળા ઉપાડવાને બોલાય કે આટલા રૂપિયા પતરાળા ઉપાડવા મળે, પણ એ તો બધી ફોર્માલિટી થઈ ગઈ. શ્રી કૃષ્ણ ભગવાનને તો અંતઃકરણથી એવો ભક્તોનો મહિમા અને અંતઃકરણથી એવો દાસત્વ ભાવ. તો નિરભિમાનપણું છે ને એ ભગવાનનો ગુણ છે, અને એવી અહમ શૂન્યતા આપણે શીખવાની છે, કારણ કે ભગવાને પોતે રાખેલી. શ્રીજી મહારાજે પોતાના જીવનમાં ભગવાન હોવા છતાં આવી અહમ શૂન્યતા સિદ્ધ કરેલી. જુનાગઢની અંદર જયારે શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી વિશે વિચરણ કરતા પધારેલા, હવે એ વખતે એક જગ્યાની અંદર શ્રીજી મહારાજ પોતે ભિક્ષા લેવા માટે ગયા.
હવે ત્યાં આગળ બધા બાવો અડબંગી ભેગા થયા હતા અને એ વખતે નીલકંઠ વર્ણી તો 18 વર્ષની ઉંમરના, સાવ નાની ઉંમરના, અને એક કોપીન ભેદ પોતે રહેતા હતા અને અલગારી સ્થિતિમાં, પણ ત્યાં આગળ ભિક્ષા લેવા હજી તો પોતે આમ પંગતની અંદર બેઠા હતા અને એ વખતે અડબંગી બાવ આવ્યો કે લડકા ઇધર ક્यों बैठा है, इधर से उठ जा उधर जा, એમ કરીને ત્યાંથી ઉભા કરી દીધા એમને. તો મહારાજ બીજે ઠેકાણે ગયા તો બીજો બાવ આવ્યો, એ ઇધર નહીં ઉધર ચલા જા, તો સામે મોકલા. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ શ્રીજીમાં ઉઠીને બીજી જગ્યાએ બેઠા. બાકી 7 વખત સુધી શ્રીજીમાને એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી ત્રીજી જગ્યાએ એમ બધે ફેરવ્યા અને છેલ્લે ભિક્ષા આપી નહીં. પણ મહારાજ પોતે કોઈ ખોટું ન લગાડ્યું. શ્રીજીમાં જે કોઈને શાપ ના આપી દીધો, નહીતર બીજો હોય તો શાપ આપી દે. આ તો આટલી બધી સિદ્ધિ હોય તો કે આ ડટ્ટન સો પટ્ટન કર ડાલુંગા. પેલા દુર્વાસા હતા ને આવા, એકવાર આમ બેઠા હતા, ઉપરથી ચકલી ચરકી એના ઉપર અને એવી દ્રષ્ટિ કરીને ચકલીને બાળી નાખી. આટલો બધો તાપ, હવે ચકલીને બાળી નાખી. પણ એની પત્ની કદલી હતી, રોજ 100 ગાળો આપે. ત્યાં આગળ કઈ નહીં, એ તો હાથ જોડે. કદલી ગાળો આપે ને ગમે એટલી, એ ગાળો એને મીઠી લાગે. અને પેલી ચકલી બિચારી એનો કઈ વાંક નહીં, એ તો એની પ્રકૃતિ ક્રિયા હતી બધી, અને એને કરી અને આમણે પોતે આંખ કરીને ચકલીને બાળી નાખી. પણ સંત છે ને એ ક્યારેય ગુસ્સે થતા નથી. શ્રીજી મહારાજની ઉપર આટલું બધું થયું છતાં પોતે અહમ શૂન્યતા ધારણ કરી. આપણે સમયમાં ગયા હોઈએ અને પછી આપણે ક્યાંક જમવા માટે બેઠા હોઈએ અને પછી આપણને ઉભા થઈને કાઢી મૂકે કે અહીં નહીં ઓલા રસોડામાં જાઓ, તો કેવી દશા થાય? પછી આપણે જમવા ઉભા રહીએ, જાઓ તો કે કઈ મુખડી બારસ છે, અહીં ઘરે નથી મળતો, નહીં ખાવા આવ્યા, એવું લાગે કે નહીં? આપણને અપમાન કેવું લાગી જાય આપણને. પણ આપણે ઈષ્ટદેવે આપણને શીખવાડ્યું. બાકી શ્રીજી મહારાજ પોતે 6 મહિના સુધી વાયુ ભરખીને રહ્યા છે. 6 મહિના સુધી પોતે અન્ન વિના પોતે રહ્યા છે, પાણી વિના પોતે રહ્યા છે. એક દિવસ માટે ન રહી શકે? એ રહી શકે એમ હતા, પણ છતાં પણ પોતે આવી રીતે ગરજ રાખીને ભિક્ષા લેવા શા માટે ગયા? શીખવાડ્યું કે ભવિષ્યમાં આવું અપમાન થાય ને તો એટલું તો વિચારજો કે જેના નિરમાની ભગવાન તેના જનને જોઈએ કેમ માન. આપણા ભગવાન નિર્માની છે તો પછી આપણે અહંકારની અપેક્ષા શા માટે રાખીએ? શા માટે સન્માનની અપેક્ષા આપણે રાખીએ? તો અહીં આગળ શ્રી કૃષ્ણ ભગવાન આપણને કહે છે કે નિરહંકારપણું છે ને એ જ આત્માનો ગુણ છે. નિરહંકારપણું છે એ જ ભગવાનના ભક્તનો સાચો ગુણ છે. એવી અહમ શૂન્યતા આપણે આપણા જીવનમાં સિદ્ધ કરવાની છે. મોટા પુરુષના જીવનમાં સહજપણે એ બધું દેખાય છે. જયારે અમદાવાદની અંદર સ્વામી શ્રીકર બિરાજમાન હતા એ વખતે ભારત સાધુ સમાજના મહામંત્રી હરિનારાયણ સ્વામી આવેલા. સ્વામીશ્રીના દર્શન કર્યા, એમની સાથે થોડો સમય રહ્યા ને અને પોતે બોલી ઉઠ્યા કે પ્રમુખ સ્વામી महाराज जैसे निर्मानी संत मैंने अपनी जिंदगी में कहीं भी और कभी भी नहीं देखे. આજ સુધી આવા નિર્માની સંત એ મેં હજી સુધી જોયા નથી. અહમ શૂન્યતાની પરાકાષ્ઠા, એમના અંતરમાં સહેજે સહેજે નિરભિમાનીપણું છે ને એ વહ્યા જ કરતું હોય છે. એમને કોઈ દિવસ ઈચ્છા નથી થતી કે મને માન મળે. ડોક્ટર કુરિયન, જે આપણે જાણીએ છીએ કે એનડીડીબી ના ચેરમેન છે, એ સ્વામીશ્રીને મળવા માટે આણંદમાં આવેલા. હવે વિવેક સાગર સ્વામી બધી સ્વામીશ્રીના કાર્યની વાત કરતા હતા અને પછી એમણે કુરિયન સાહેબને વાત કરી કે કુરિયન સાહેબ, આ પ્રમુખ સ્વામી મહારાજ છે ને આટલું મોટું કાર્ય કરે છે છતાં એમને એનું અભિમાન આવતું નથી. એ વખતે ડોક્ટર કુરિયન બોલ્યા કે સ્વામી, તમારે કહેવાની જરૂર જ નથી. સ્વામીના ચહેરાના ખાલી દર્શન કરીએ અને પ્રતીતિ આવી જાય છે કે આ પુરુષ છે ને અહમ શૂન્ય છે, એની કોઈ પ્રકારની અહમની અપેક્ષા નથી. સ્વામીશ્રી 1995ની સાલમાં ત્યાં આગળ લંડન ગયેલા અને લંડનની અંદર જે મંદિર થયું ને, ધાર્યા બાર પ્રચાર થઈ ગયો. કરોડો રૂપિયા આપતા જે જાહેરાતો ન આપી શકાય એવી જાહેરાતો લોકો સામે, જે ટેલિવિઝન વાળા, દુનિયાભરના મીડિયા વાળા બધા ત્યાં આગળ ઉતરી પડ્યા હતા લંડન મંદિરનું બધું રિપોર્ટિંગ કરવા માટે. સ્વામીજી ત્યાં જે વખતે રોકાયા હતા. હવે એ વખતે શું થયું કે મિહિર બોઝ નામના એક પત્રકાર છે, આંતરરાષ્ટ્રીય વ્યક્તિ છે, બહુ મોટું નામ છે. એ મિહિર બોઝે કીધું કે હું સ્વામીનો ઇન્ટરવ્યુ લેવા માટે આવવા માંગુ છું. અને બધા સંતો એકદમ સતર્ક થઈ ગયા, કારણ કે આ માણસ એવો છે ને કે એને બધાનું ખોદવામાં જ ઇન્ટરેસ્ટ. એ છે ને ગમે ત્યાં જાય ને એવો નેગેટિવ પોઈન્ટ શોધી કાઢે ને આ જ ધંધો આગા ખાનની ઊંઘ હરામણે કરી દીધી. એટલે કોઈ ધર્મગુરુ દેખાય એટલે પછી એના પર તૂટી જ પડે. આ એનું પ્રોફેશન. હવે એને બધાને ખબર પડી કે અહીંયા આવે છે પોતે ઇન્ટરવ્યુ લેવા માટે અને સ્વામીને મળવા માટે. એટલે સંતો બધા કે હવે શું જવાબ આવશું, કેમ સમજાવશું, બધા બધું, કારણ કે આમાં તો જાતના પ્રશ્નો પેલો પૂછે ને એવો ખોપરી, તે બધા તૈયાર થયેલા. હવે સવારના પોરમાં સ્વામીશ્રીએ પૂજા હજી પૂરી કરીને ત્યાં સમાચાર મળે પેલા મિહિરભાઈ આવ્યા છે. એટલે સ્વામીશ્રી કીધું મળીએ હમણાં એમને. તો મિહિર બોસ પોતે આવ્યા અને આવીને એમને કીધું મારે સ્વામીને મળવું છે. તો સ્વામીશ્રી વખતે પૂજા પછી ઉતારમ જતા રસ્તામાં જ મળી ગયા. તો સ્વામીને પગે લાગ્યા. સ્વામી કે તમે? કે હા હું મિહિર બોસ અને મારે તમને મળવું છે. સ્વામી કે મળી લો ને અહીંયા જ. પેલા ધ્રાસકો પડ્યો.
એમણે તો મનમાં શું ધારેલું ખબર છે કે આટલું મોટું મંદિર જેમણે બનાવ્યું, લાખો શિષ્યો જેના છે, એમનો તો કેટલો બધો ઠાઠ હશે, અને એમની એપોઇન્ટમેન્ટ લેવાની તો કેટલી બધી તૈયારી કરવી પડતી છે, અને કેટલા દરવાજા વટાવીશું, અને કેટલા પ્રોટોકોલ થશે, અને પછી મને સ્વામીની મુલાકાત થશે. સ્વામી તો રસ્તામાં જ મળી ગયા, અને સ્વામી કે વાત કરો ને શું વાત કરે છે, અહીં જ કરી લઈએ. એટલે પેલા ને પહેલો જ ધ્રાસકો ત્યાં પડ્યો, અને એમણે 3-4 પ્રશ્નો જે પૂછવાના હતા ને એ પૂછ્યા, અને સ્વામી ત્યાં આગળ ફટાફટ જવાબ આપી દીધા, અને પેલો તો થીજી જ ગયો ત્યાં આગળ, કઈ પૂછી જ ના શીખો. એ કે બરાબર છે સ્વામી, અને પોતે ત્યાંથી હાલતો થયો. પેલા ગયા ને પછી સંતોને મિહિર બોઝ કે સો સિમ્પલ અનબિલિવેબલી સિમ્પલ, અને કીધું ડીપ ટચિંગ સિમ્પ્લિસિટી. એને કીધું એટલા બધા સિમ્પલ, શોકિંગલી સિમ્પલ, કે મને આમ આઘાત લાગ્યો, આટલા બધા સિમ્પલ પ્રમુખ સ્વામી મહારાજ છે. અને પછી પોતે બોલેલા કે રામકૃષ્ણ પરમહંસ વિશે મેં સાંભળેલું, પણ આજે દર્શન એમના આજે મને થયા કે આટલું વ્યક્તિત્વ આવું અત્યંત નિરાભિમાન હોઈ શકે છે, એવી અનુભૂતિ મને આજે થઈ. તો સ્વામીશ્રીનો પહેલો ઉડીને આંખે વળગેવો ગુણ હોય ને તો એની નિરભિમાનિતા છે, અહમ શૂન્યતા. એને કોઈ પ્રકારનું માન અંતઃકરણની અંદર નથી. આ બહુ મોટી સિદ્ધિ છે. બાકી આપણે થોડું કરવું હોય ને તો પણ બધાને કે કરીએ. અમારા બ્રહ્મદર્શન સ્વામી વાત કરે છે કે એક વાર છે ને એક ભાઈ હતા, હવે પોતે આમ ગામને પાર તળાવ આગળથી પસાર થતા હતા ને, અને સામેથી એક મિયાજી આવતા હતા, અને મિયાજી એવા તે પોતે આમ ડંફાસો જ મારા કરે આખો દિવસ. પણ હવે થયું એવું કે એ વખતે ઓલું આમ તળાવની પાળ હતી ને એ પોતે ચીકણી હતી, એટલે ચોમાસાનો વખત, અને અંદર પાણી હતું, ઢીચણ સુધીનું પાણી હતું. પેલા ભાઈ પડવા જતા હતા, અને આમ જેવા લપસ્યા ને એવો મિયાજી હાથ પકડી લીધો, એટલે પેલા ભાઈ પડતા છે ને બચી ગયા, અને બહાર કાઢી લીધા. મિયાજી કે આજ યદિ મેં ન હોતા તો ક્યાં હોતા? તો પેલા કે જો તમે ન હોત તો હું આમાં પડી જાત અને મારા કપડા ખરાબ થઈ જાત. તો વાત પૂરી થઈ ગઈ. એ વખતે બીજે દિવસે રસ્તાની અંદર સામા મળ્યા મિયાજી, બજારની વચ્ચોવચ્ચ, કે કલ યદિ મેં ન હોતા તો ક્યાં હોતા? તમે ન હોત તો કપડા બગડત મારા અને બદલાવા પડત. ત્રીજે દિવસે મળ્યા કે ઉસ દિન યદિ મેં ન હોતા તો ક્યાં હોતા? અને રોજ મળે અને આ જ વાત કરે. જયારે મળે ત્યારે ક્યાંક એક ફંક્શન ની અંદર મળી જાય, બજારની વચ્ચે મળી જાય, શાક માર્કેટમાં મળી જાય, કે ઉસ દિન યદિ મેં ન હોતા તો ક્યાં હોતા? એટલે આ માણસ રોજ બોલે ને એ ઘંટાળ્યો, અને પછી એનો હાથ પકડીને કે મારી હારે હાલ, હાથ પકડી અને ત્યાં લઈ ગયો તળાવની પાળ પાસે. અને પછી કે જો તું બને છે ને હવે અત્યારે ધક્કો મારી દે, એટલે ઉસ દિન જો હોને વાલા થા ને વો હો જાયગા. પણ ફરીવાર મને કહેતો નહીં કે ઉસ દિન યદિ મેં ન હોતા તો ક્યાં હોતા. હવે મને કહેતો નહીં. આપણે થોડોક ઉપકાર કર્યો હોય ને તો પણ બોલ કરાવીને રહી શકતા નથી. હા, આની અંદર તો લાળી થઈ જ જાય. મોટા ધર્મગુરુ કહેવાતો હોય ને તો પણ કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ, આ મેં કરેલું છે એવું કીધા વિના રહેવાતું નથી. અને એ વખતે ગુણાતીત સત્પુરુષની એ વિશેષતા છે, ધીસ ઇઝ માય અચીવમેન્ટ ક્યારે બોલ્યા નથી. આટલા મોટા કાર્યો કર્યા. સ્વામીશ્રીના અંતરમાંથી એક જ વાક્ય નીકળી જાય, યોગી બાપાના સંકલ્પે થયું, સંતોને હરિભક્તોના પ્રતાપે થયું, આપણા પ્રયત્ને કઈ થયું નથી. આ જ એમની રીત કાયમ માટેની. તો એ પોતે સહેજે આ બધું બોલી જાય. જયારે 1992ની સાલમાં અક્ષરધામનું ઉદઘાટન થયું એ વખતે અડવાણીજી પોતે આવેલા, પહેલી જ વખત સંસ્થાના સંપર્કમાં આવ્યા, પણ અક્ષરધામના દર્શનથી બહુ અભિભૂત થયા. અને એમણે કીધું જાહેર સભાની અંદર, એમણે કીધું કે આખા ભારતના લોકો, ભારતના નહીં આખા વિશ્વના લોકો જ્યાં સુધી અક્ષરધામના દર્શન નહીં કરે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિને સમજી નહીં શકે. આટલા બધા પ્રભાવિત થયા હતા. પણ એ જયારે પોતે અક્ષરધામ જોતા હતા એ વખતે સ્વયંસેવકોને પૂછ્યું કે અક્ષરધામ આટલું અદભુત બનાવ્યું કોને? તમે લોકોએ બનાવ્યું? તમારી મહેનતથી થયું? સ્વયંસેવકે કે ના, અમારી મહેનતથી નથી થયું, આ તો બધી સંતોની આવડત ને સંતોના આયોજનથી થયું. એટલે સંતોને એમને પૂછ્યું કે આ તમે કર્યું છે આ બધું અક્ષરધામનું આયોજન ને બધું? એ કે ના, અમે નથી કર્યું, આ તો પ્રમુખ સ્વામી મહારાજના પ્રતાપે થયું. એટલે સ્વામીને જયારે અમે ત્યારે સ્વામી તમે કર્યું છે આ બધું? સ્વામી કે અમે નથી કર્યું, આ તો શ્રીજી મહારાજના આશીર્વાદથી થયું. એમને કીધું કે આવું સ્થાન મેં પહેલા જો છે, કોઈ ક્રેડિટ લેવા માટે તૈયાર નથી. અહીં આગળ બધા જ એમ જ વાત કરે છે કે આ કર્યું તો કે ગુરુએ કર્યું, ભગવાને કર્યું, કોઈ પોતાના પર ક્રેડિટ લેવા માટે તૈયાર નથી. આવું મેં પહેલી વાર જોયું. અક્ષરધામના ઉદઘાટન વખતે ગૌરાંગ ચટ્ટોપાધ્યાય નામના એક બહુ મોટા મહાનુભાવ આવેલા, અને વર્ષોથી મેનેજમેન્ટના ફિલ્ડની અંદર પડેલા. 40 વર્ષથી પોતે સાયકોલોજી ડિપાર્ટમેન્ટની અંદર ખૂબ આગળ વધેલા છે. હવે એમણે આખું 2 દિવસ ત્યાં રોકાયા અને અક્ષરધામ જોયું, આયોજન જોયું સમયાનું, અને છેલ્લે એમણે પોતે ઇન્ટરવ્યુમાં એક વાત કરી કે મારી 40 વર્ષની માન્યતા આજે પડી ભાંગી છે. કે શું પડી ભાંગી? એમણે કીધું અત્યાર સુધી હું એમ સમજતો હતો કે કોઈ પણ ફિલ્ડમાં માણસને પોતાને આગળ વધવું હોય ને તો થોડો અહંકાર તો રાખવો પડે, એને અભિમાન રાખવું પડે કે
આઈ કેન ડુ, હું જે ધારું ને એ હું કરી શકું છું, અને પોતાના અભિમાનના બળ ઉપર માણસ જીવી શકે છે, એના ઉપર એની શક્તિઓ બહાર આવે છે. આ હું અત્યાર સુધી માનતો હતો, પણ અત્યારે મેં આજ એવા એક પુરુષને જોયા કે જે પોતે મસ્તક નમાવીને આગળ આવ્યા છે, એ કોઈને દબાવીને બહાર આવ્યા નથી. આજથી મારો ભ્રમ ભાંગી જાય છે કે તમે જેટલા નમીને આગળ વધી શકો છો એટલા છાતી કાઢીને આગળ વધી શકાતું નથી. આજથી હું નવા ફિલ્ડમાં જાઉં છું અને આજથી હું બધાને આ માર્ગદર્શન આપીશ. તો આખી 40 વર્ષની માન્યતા એમની બદલાઈ ગઈ સત્પુરુષના સંબંધે કરીને. તો ગીતા આપણને એ સમજાય છે નિરહંકાર. નિરહંકાર અહમ શૂન્ય જે પુરુષ છે ને એ જ હકીકતમાં વિજેતા છે, અને એ જ હકીકતમાં ભગવાનની કૃપાનું સાચું પાત્ર છે. એવી સ્થિત પ્રજ્ઞતા એ અહીં ગીતાના છેલ્લા લક્ષણની અંદર શ્રી કૃષ્ણ ભગવાન બતાવે છે. અને ત્યાર પછી એશા બ્રાહ્મ્ય સ્થિતિ કરી અને જે સમાપન કરે છે એની વિશેષ વાતો આપણે આવતીકાલે જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજની. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.